ગુરુમાએ બાપુ વાણી કરી છે. હાથા સંતોની માથે ભક્તિ કેળા ફળ, હાથા છે ખોટા છે નક્કી કેમ કરવું? બે કરો સંતો ત્યારે કઈ માફ પગીના કરીને નીકળે, શું બોલું? સાચા સંતોની માથે ભક્તિ કેળા બોલ, નીતા ભરાઈ નઠારી લાગે સમરે શ્રી રણછોડ. અરે બાપુ મહાપુરુષોએ શું શબ્દો બોલ્યા છે રામ. આનો જો મંથન કરો ને તો ભગવાનનો અવાજ આવે, બાકી એમના અવાજ આવે એવો શું અટકાણું? મારે આ તકલીફ છે. ભજનમાં બેઠા હોય તો લાઈટ વળી હોય તો ખબર ન હોય. મહાપુરુષો તમને મને સાથ ખૂબ કરી છે કે તમને ને મને જો માણાનો અવતાર મળ્યો 84 લાખ યોની છે એવું કહે છે મહાપુરુષો. 84 લાખ યોની એટલે 84 લાખ જીવ છે. એમાં પૈસા અને માયા હાટુ બતોડા ભરતો હોય માણા એક જ. કોઈ જીવ બાબુ પૈસા હાટુ બતોડા ભરતો નથી. અને કોઈ જીવ આ દુનિયામાં બાપુ કીડીથી માંડી રાતી સુધી કોઈ જીવ જો ભૂખ્યો રહેતો હોય તો મને કયો, અને માણાના ઉજળા ભરાતા હોય તો મને કયો. અને કેવડી માણસને પૈસાની ભૂખ ઉગડી હતી તો તમે જો બળદિયાને કાંધે જો હરા મૂકે, નાકમાં નાથું નાખે, જમીન ખેડાવીને પૈસા ઉભા કરે. આંટિયા પાસે માલ ઢળડાવીને બિચારાને 3 વાગશે તો એવા કાંઠા બનાવીને ઢળડાવીને બાબુ પૈસા ઉભા કરે. ઘોડાના લગ્નમાં લઈને ડિસ્કા કરાવીને એમાં પૈસા ઉભા કરે. અરે ભૂખ તો જો ઉગડી માણસ. અરે એની ક્યાં વાત કરો? એક ગાયુના ભેહુના બાપુ બસડાને એનું દૂધ એને ધાવવા ન દે અને બાપુ આમ મૂકે અને આમ પહાડો મૂકે ને ત્યાં ખેંચી લે, પછી ઈ ખેંચી લે, એમાંથી પૈસા ઉભા કરે. હું તો એમ કહું છું કે આ જો પાંડાને વાદળાને ધરીને ધવરાવ્યા હોત ને તો આ મકાનની થાંભલીઓ હોનાની હોત મારા રામ. અને દૂધ જાવથી ક્યાં જાય ત્યાંથી ખેંચી લેવાનું, પછી એને કાપીને પાછા પૈસા ઉભા કરે. બોલો. અરે જો તો ઘણા માણસને પૈસાની ભૂખ ઉકળી ગઈ. પાછા વાતો બધા કરે ક્યાં હરે વળી જવું કે પૈસો તો હસનો મેલ છે, લવો એક પીડી તો ઉખાડી કેમ ચૂડી લઈ જવું પૈસા હસનો મેલો. વાતો થાય છે મારા રામ. જીવનમાં માણસનો અવતાર બાબુ એક જ એવો છે કે આમાં તમે હરિસ્મરણ કરી શકો, આમાં ભજન કરી શકો. બાબુ ધોરણ કુતરા કાગડા કોઈ બાબુ ભજન ન કરી શકે. 84 લાખ યોનીમાં બાપુ માણસનો એક જ અવતાર એવો છે કે આમાં તમે કંઈક કરી શકો. અને આવા કોઈ સમર્થ સદગુરુનો સથવારો થઈ જાય અને જો તમને બાપુ કેડી મળી જાય, આંગળી પકડનારો કોક મળી જાય તો જિંદગીમાં બાપુ કામ થઈ જાય. ઘણા એમ કે આમને બધા શું માહિતી ખાવાની શું એટલે આ પૈયા લાગ્યા સુધી 4 ઘણા લાવડા અમને ગાડ્યું છે ત્યાં કોઈ ખબર છે? સંતો છે ને બાપુ, સંતો આ દુનિયામાં ન હોય તો તમે હું જાત ક્યાં? સાધુની બાપુ એક સાધુ છે ને, હું મારી પોતાની વાત કરું છું કે બધા જાણીતા છે, મને તો બધા સાંભળેલો છે, પણ મને જો માણા બનાવ્યો હોય તો સાધુ એ બનાવ્યો છે. સાધુનો ઉપકાર જિંદગીમાં કોઈથી ભૂલી ન શકું. અને હું તો કાયમ માટે કહું છું કે રામ ટેકરી બાપુ મને મારે જ દેખાડ્યો. બાપુની અમારે ઓળખાણ નહોતી, રામ ટેકરી ક્યાં એ મને ખબર નહોતી. મારે કૂટના મસાલા કરતો હતો. મારી આખી ડાયરી ને મારી આખી ડિટેલ બાપુ જાણે. હું બાપુ કઈ ભગવાન છે અને બાપુએ મને ઉદ્ધાર કરી દીધો એવી મારી કોઈ વાત નથી, પણ કહેવાનો મારો મિનિંગ છે કે મને આ દુનિયામાં જો 5-25 જણા જો સાંભળતા હોય અને મને કોઈ બોલાવતા હોય, મારા કોઈ નંબર લઈ જતા હોય, આ અમારા મિત્ર સર્કલ બધા આ નગરાથી બધા આવ્યા એ કે અમારે લાઈવ વિડીયો કરવો છે. હવે આ પ્રતાપ કોનો? મારે આ નગરા વાળાને શેની ઓળખાય? કોઈ બાપુ કઈ છે પણ એ પ્રતાપ બાપુ સંતો છે. જગતમાં સાચી વસ્તુ છે ને, સાચી વસ્તુમાં બાપુ માર તો ખાવો જ પડશે. કારણ કે અત્યારે ખોટો સમય છે, ખોટો ખોરાક, ખોટી હવા, ખોટા વિચાર, ખોટી ભાષા, ખોટી રીતે કમાવાના એટલામાં ખોટું ચાલે. હાસું કરવામાં ભીએ તો પડવાની. તેમ સોકું ઘી લઈને બજારમાં રેડું પાડજો, સોકું ઘી છે ખપે મને કહેજો. દારૂ બાવળિયા બેસ્યો તો ન ખપી જાય મને કહેજો. કોઈ ઉકાળો કરે દારૂ વેચતો હોય, ઉકાળો કરે સાનો માનો આમ બાવળિયામાં આમ કાંટામાં કોઈ ખબર ન પડે ત્યાં દારૂ પાડતો હોય ને પીતા હોય ને અહીંયા કેળો પાડી દે. ગાયની પાસે મળતો હોય અને મળે ખોટું
બધું જ આવે છે એટલે શું કરું? અરે અહીંયા કહેવાનો મારો મિનિંગ એ છે કે સત્યનો વિજય હોય ભી પડે સત્યને દુનિયા બાપુ છે અને દૂધ જાવથી ક્યાં જાય જાવથી ક્યાં છે લેવા સરકાર બધા અને જો બાપુ આ ભજનના નામે ભક્તિના નામે કોઈને બટકું રોટલો આપ્યો હોય કોઈ સંતને જમાડ્યા હોય હજી સુધી દુનિયામાં કોઈની બાવન ખવડે ફૂટી ગયો એવો દાખલો નથી રહ્યો જુગારમાં હારી જાય એવા દાખલા છે વેચી નાખી હો વીઘા દારૂ પીવામાં ખૂટી ગયો એવા દાખલા છે બાકી આ બાપુ આજ આપણે આ જીવતો જાગતો દાખલો આપણે આ બાપુ 10 રૂપિયા પૈકી મૂકે હું તો આ કેટલા ટેકર દઉં 10 અમુક અમુક તો એમના પૂરા જાય આ 10 રૂપિયામાં હાલે આ કેવું ભજન છે 100 જણા આવે ને 1000 આવે બાપુ આનો કોઈ નેઠો કરો આપણે બાપુ કોઈ આવા હરિયન નો હકીકત કઈની પણ ખૂબ એકાદા માણાને ભૂખ્યાને રોટલો આપીએ પરગુ નો બંધાય એક જ કઈની પણ એકાદાને પાણી પીએ દવાખાના નો બંધવી એક જ કઈની પણ કોઈ ગરીબ માણસ દવાખાનામાં હોય ને તો આપણે 1 કિલો ફ્રૂટ તો અહીંયા આપીએ પણ આ પાછા શું વાતો કરે આ એમના કરમ ભોગવે એ તો એના ભોગવે પણ તું કઈ સારું કઈ ન આવડે તો નથી આમ અમુક તમે જોવો તો ખબર કાઢવા જાય ને તો અમુક કાયો માણસ ખબર કાઢવા જાય ને અડધું તરત મટાડી દે એવી ખબર કાઢે એને એમ હોય કે આપણે તેજી આવ્યા તો એના કરતા અત્યારે હાલત ખરાબ છે પણ તો એમ કે ઘરે અમે તેજી આવ્યા એના કરતા અત્યારે તો આ આંખોમાં મોઢા ઉપર લાઈટ આવી ગઈ તમે તો સારું છે એટલે ઓલાને થોડુંક બળ આવે અને અમુક ખબર કાઢવા આવે ને પેલા બેહે ઓશિકા પાને એના માથામાં તો ચડવું હોય બેહે અને આમ તમે જોવો ને આમ ગંભીર થઈને ઘડીક તો બેઠો હોય ઘડીક તો બોલે ચાલે કોઈને હામું ન જોવે આપણે એમ કે શું કે છે હમણાં પછી આમ 3 કાળનું જાણતો ને હાથ પકડે આમ નાડ ચાલે પછી એમ કે આને તો કમળો હોય એવું લાગે એટલે ઓલો બિચારો હું તો એ વિચાર કરતા નથી ડોક્ટર કઈ બોલ્યા જ નતા કમળો ક્યાંથી આવ્યો પછી પાછા એમ કે કમળો થયો એટલે કમળી થાય અને કમળી થાય એ ક્યાં બચે જ છે હવે આ ખબર કાઢવા આવ્યા છે ખરાબ દેવા આવ્યા પછી પાછા એટલેથી અટકે તો વાંધો નહીં પાછા શું કે ખબર આ તો બધા કરેલા ભોગવવાના છે તું નો આવ્યો તો આના કરતા સારું બોલવું બાપુ છે ને એ તો એક ઈશ્વરની કૃપા હોય તો બોલીએ કઈ એમના બોલી નથી કરનાર પાણીના હાબુ ધોકો બધું એટલા માટે બિલખાના બાદમાં જ્યાં ધર્મ ત્રીજો પુરુષ નથી પૂગી